વલ્લભાધીશ કી જય. અધ્યાય છઠ્ઠો. પ્રહલાદનો બાળકોને ઉપદેશ. પ્રહલાદ વાચ કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષ જન્મ તદપ્ય ધ્રુવ મર્થદમ. અધ્યાય સારાર્થ દર્શન. પ્રહલાદજી કહે છે કે હે દૈત્યપુત્રો, મનુષ્યને એમ વિચાર ન કરવો કે મારું ઘડપણ આવશે ત્યારે હું ભગવાનનું ભજન કરીશ. આ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી બાલ્યાવસ્થાથી જ ભગવદ ધર્મનું આચરણ કરવું, આખા જગતનો આત્મા એ ઈશ્વરના ચરણારવિંદમાં આત્મસમર્પણની ભાવના કરવી એ ઉત્તમ માર્ગ છે. હે દૈત્ય બાળકો, આ ઇન્દ્રિયોના સુખ તો જે દેહમાં જઈને તે જીવ ભરાશે ત્યાં બધે મળવાનું. માટે તે ઇન્દ્રિયોના નિમિત્તે પ્રયત્ન કરવો નહીં. મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય 100 વર્ષનું થાય. એમાં બાલ્યાવસ્થા બાલક્રીડામાં સમાપ્ત થાય, યવનાવસ્થા વિષયભોગમાં જાય, તેમાં ઘણો ભાગ રાત્રિ પડે એટલે નિદ્રાવસ્થામાં પૂરો થાય. આ કારણથી એવો કોણ અજ્ઞાની પુરુષ હોય કે આ લૌકિક સ્નેહની ફાંસી અને માયાની કઠણ લોઢાની સાંકળો તેમાંથી પોતાના આત્માને છોડાવવા પ્રયત્ન કરી શકે? ગૃહસ્થાશ્રમની અંદર જ્યારે મનુષ્ય પ્રાપ્ત થયો હોય, મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય, એ વખતે આપણા નાના નાના બાળકોને ખેલકૂદ કરતા રમતા જોઈ, એમને કાલા કાલા શબ્દો બોલતા જોઈ, તેમજ આપણા ભાઈ બંધુ, દીકરીઓ, માતા પિતા, આપણા ઘરના પશુ, નોકર ચાકર ઇત્યાદિ આ સર્વ માયાના બંધનોને જોઈને મનુષ્ય ગાંડોતુર બને છે. જેમ એક કીડો એક માટીનું ઘર પોતાના માટે બનાવી તેમાં પોતાને તે ઘરમાંથી બહાર નીકળવાનો દરવાજો અજ્ઞાનવશ એ કીડો જ બંધ કરી દે છે. આવી રીતે આ સંસારની અંદર પરમાત્માને આ જીવરૂપી કીડાને મનુષ્ય દેહની અંદર ઉત્પન્ન જે કર્યો છે એ લોભમાં આસક્ત થઈ જીહવાની ઇન્દ્રિય, ઉપસ્થ ઇન્દ્રિય એના સુખને જ જાણે સર્વસ્વ સુખ હોય તેમ માની દુરત મોહમાં પડી જાય છે. અને માટે તે બંધનમાંથી કેવી રીતે છૂટી શકીએ? 3 પ્રકારના તાપમાં બળતો આ કુટુંબ પોષણ કરનારા દેહધારી જીવ મારું આ આયુષ્ય નકામું કેવી રીતે વીતી જાય છે એ જરા અર્થનો વિચાર પણ જીવ માત્ર કરતો નથી. અત્યારે કોરોનાએ આ બધું બતાવ્યું છે. આવા અનેક પ્રકારે પ્રહલાદે દૈત્યપુત્રોને ઉપદેશ આપ્યો છે. છોકરાઓની આગળ કહ્યું, હે અસુર બાળકો, ભગવાનને પ્રસન્ન કરવા માટે વધારે પરિશ્રમ કરવો પડે તેમ નથી. તે પરમાત્મા આગળ આખા જગતનો આત્મા હોવાથી સર્વત્ર છે, તટસ્થ રૂપે પણ છે અને પ્રત્યક્ષ રૂપે પક્ષ એ જ છે. આ કારણને લીધે બધાય જગતમાં એક પ્રભુ જ બિરાજમાન થયેલો છે તેમ તમો માની અસુર ભાવ છોડી પ્રાણી માત્ર પર દયાભાવ રાખી તેથી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે. આજ ભગવાનના પ્રસન્ન થયા પછીથી તમારે કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય નહીં રહે. ધર્મ અર્થ આ ક્રમનો ત્રિવર્ગ મનુષ્ય દેહની અંદર સાધીને સંસારમાં વિવિધ પ્રકારના વ્યર્થ વાર્તાલાપ લોકેશનામાં મનુષ્ય પોતાનું આયુષ્ય સમાપ્ત કરે છે. પણ ખરી રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ સાધનાનું અંતિમ ધ્યેય સંસારની મોહ મમતાને છોડી પોતાના આત્માને પોતાના પ્રાણ વહાલા પ્રભુને સમર્પણ કરવો, આ અખિલ વેદનો સત્ય સિદ્ધાંત આજ હું માનું છું. અને આ સિદ્ધાંત જે મોટા જ્ઞાની લોક પણ જાણી શકતા નથી. આવું આત્મસમર્પણનું જ્ઞાન પૂર્વે સમયે નારાયણ ભગવાને નારદજીને કહ્યું હતું. આ જ્ઞાન પૂર્વે મેં નારદજી પાસેથી પ્રાપ્ત કર્યું છે. આ વચનો ઉપર દૈત્ય છોકરાઓએ પ્રહલાદજીને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રહલાદજી, તમારા અને આપણા ગુરુકુલમાં ભણાવનાર ગુરુ શુંડા અને અમર્ક અને શુક્રાચાર્યજી, આવો નાનો છોકરો નિશાળ કે મા બાપને મૂકીને ક્યાંય જાય નહીં, ત્યારે તમે નારદજી પાસે આ જ્ઞાન શીખવા માટે ક્યાં ગયા હતા? આવો પ્રશ્ન પ્રહલાદજીને દૈત્ય બાળકોએ કર્યો છે. આ અમારો સંદેહ નિવારણ હે પ્રહલાદજી આપ કરો. આનો અધ્યાય તત્વાર્થ દર્શન. નારદજીએ દૈત્યના બાળકોને બાલ્યાવસ્થાથી જ આરંભીને ભગવદ ધર્મના રસ્તે ચાલવું વગેરે જે ઉપદેશ આપ્યો એનું તત્વ નીચે મુજબ છે.
બાલ્યાવસ્થામાં છોકરાનું હૃદય જેટલું ભોળું હોય તેમજ મનની વૃત્તિ એક દ્રષ્ટિકોણ ઉપર ચોંટેલી હોય તેવી જેમ જેમ મોટી ઉંમર થાય તે વખતે રહેતી નથી. આ જ કારણથી આપણા પ્રાચીન કાળનો વ્યવહાર મનુષ્ય જાતિ માટે ચાલુ છે કે છોકરો નાનો હોય કે તરત જ એને આપણે શાળાએ ભણવા મૂકીએ છીએ. તેથી તેનું દ્રષ્ટિકોણ બીજી બાજુ વળે નહીં. તેવી જ રીતે માતા પિતાની જેમ બાળકોને વિદ્યા ભણાવવાની ફરજ છે તેમજ માતા પિતાની ફરજ એ પણ છે કે વિદ્યા સાથે આપણો પ્રાચીન જે સનાતન ધર્મ હોય, આપણી દેવ પૂજા આચાર પવિત્રતા સાચવવા માટે શ્રદ્ધા ભગવદ ભક્તિ વગેરે એ ધર્મનું શિક્ષણ પણ બાલ્યાવસ્થાથી વિદ્યા સાથે આપવું જોઈએ. માટે તે ઉંમરમાં જે અસર પડી હોય એ સંસ્કાર આપીને જ્યારે મોટો કર્યો હોય તો એ જ ક્ષણમાં તમારી પાસે તરત જીવનભરમાં એ સંસ્કાર નાશ પામશે નહીં. હાલના સુધારક આંખનો કાચ ઊંધો પડી ગયો છે. અત્યારે બધા પૈસા તરફ વળી ગયા છે. ધર્મ શીખવવામાં આવતો નથી. નાનપણની ઉંમરથી છોકરો કેમ કરી વધારે પૈસા કમાય, કોઈ પણ છલ છંદબાજી કરી દુનિયામાં મોટી સત્તાનો હોદ્દો મેળવે, આવું શીખવણી, આવી કેળવણી પાશ્ચાત ભૂમિ, આવી વિદ્યા, એવી ભાષા બાળકોમાં ખોટી છાપ પાડી સંસ્કાર વિહીન બનાવે છે. મનુષ્યને ગૃહસ્થાશ્રમમાં અર્થ લક્ષ્મીની એટલે જરૂર ડગલે ને પગલે લક્ષ્મીની પડે છે. માટે અર્થ કરી વિદ્યામાની એનું ભણતર ખુશીથી ભણાવવું. પણ આપણા ધર્મનું શિક્ષણ એ સંસ્કાર પણ ચાલુ રાખવા જોઈએ આપવાના. કારણ કે શિક્ષણમાં હવે પ્રાચીન પ્રણાલીનું શિક્ષણ બદલાઈ ગયું. પ્રાચીન સમયમાં બાળકો ભણાવવાના પુસ્તકો તેમાં પ્રાચીન ઋષિમુનિ લોકોના ઇતિહાસ, ધર્મશાસ્ત્રના નિયમો, જે વિષયમાં ઈશ્વરનો અવતાર થયો હોય તેમની લીલાઓનું અસ્તિત્વ બતાવી ઇતિહાસોનું વર્ણન પણ બાળકોના પાઠ્યપુસ્તકમાં કાયમ જો રહેતું હતું તે હવે ભણાવવામાં આવતું નથી. દર વર્ષે બાળકોના નીચા ધોરણના પુસ્તકો પણ બદલાતા જાય છે અને આ પુસ્તકો લખીને બાળકોના ભણતર માટે એને સરકારમાં પાસ કરાવવામાં આવે છે અને આવા પુસ્તકોમાં પોતાના શાસ્ત્રવિહીન વિચારો એવા ઠૂસીને ભરેલા છે અને આવા પુસ્તકો લાંચ આપીને કબૂલ કરાવવામાં આવે છે અને બાળકોને વિપરીત શિક્ષણ આપી એમના સંસ્કાર પર, એમના વિચારો પર ધર્મથી વિરુદ્ધ એમનું જીવન ઘડાય છે, એમનો પતનનો માર્ગ નક્કી થાય છે. ઉપરોક્ત વિષય આપણા સનાતન ધર્મને તેમજ ભારતીય સંસ્કૃતિને દિવસે દિવસે નષ્ટ કરી રહી છે. ધર્મ વગરનું આ જીવન પર્યંત જે આત્મીય સુખ છે તે નષ્ટ થાય છે. ધર્મ જ આત્મીય સુખ આપી શકે, ધર્મ જ શાંતિ આપી શકે, ધર્મ જ પ્રેરણા આપી શકે, ધર્મ જ પ્રગતિ આપી શકે અને ધર્મ જ પ્રભુના ચરણારવિંદની ભક્તિ આપી શકે છે. આ બાબત ઉપર ધર્મવાન સંચાલકોની દ્રષ્ટિ ખેંચવી જોઈએ. પુષ્ટિ સિદ્ધાંત દર્શન શ્રી આચાર્ય ચરણ પ્રભુ કહે છે કે જે પુષ્ટિમાર્ગ માટે નિયમો બાંધેલા છે તે નિયમો તેમજ સંપ્રદાયનો ખરો સિદ્ધાંત, એનું પણ શિક્ષણ જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું હોય ત્યારથી એ ધર્મને ગુરુ દ્વારા અથવા સંપ્રદાયના વિદ્વાનો દ્વારા શિક્ષણ લેવા અગત્યની જરૂર છે. પુષ્ટિમાર્ગના સિદ્ધાંત જાણવા માટે સંપ્રદાયના સિદ્ધાંત પુસ્તક ભણાવવાની નિશાળ બનાવી તેમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના બાળકોને, જે સાધારણ સ્થિતિના વૈષ્ણવો હોય તેના બાળકોને મોટાઓને નિઃશુલ્ક ભણાવી શકાય. આવી સંપ્રદાયના ધનિક લોકોએ તેમજ આચાર્ય પ્રબંધ કરવો જોઈએ. આ પુસ્તકમાં આપ્યું છે અને પ્રભુ અત્યારે કરી જ રહ્યા છે. કારણ કે પુષ્ટિમાર્ગની અંદર ઘણા પ્રગટ તત્વો એવા જણાય છે કે અસર નાસ્તિક લોકોની ભાવનાથી બાળકોની ઉપર ખોટી પડે છે. પુષ્ટિમાર્ગની અંદર ભગવાનની રાસલીલા, માખણ ચોરી લીલા, ચિરહરણ લીલા, ગોપી ભાવ તેમજ ગદ્યમાં સ્ત્રી પુત્ર ઘરનું દ્રવ્યાદિકનું સમર્પણ વગેરે પ્રસંગો બહારની દ્રષ્ટિએ જોવામાં અલ્પબુદ્ધિવાળાઓને ભગવાન અને સંપ્રદાય માટે ભૂષણરૂપ નથી દેખાતા, દૂષણરૂપ દેખાય છે. પરંતુ આ તત્વો એ સંપ્રદાયના ભૂષણરૂપ છે. આ વાત આપણે સમજવી જોઈએ. પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો ભણીએ તો આપણને પ્રભુનું એ સાચું સ્વરૂપ સમજાય.
પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પર ચાલનારો ધર્મથી ક્યારેય ખસી પડતો નથી. વૈષ્ણવના બાળકો હોય તેમને જ્યાં બ્રહ્મ સંબંધ થયો તરત જ અર્થ કરી વિદ્યા સાથે પુષ્ટિમાર્ગી સિદ્ધાંતનું શિક્ષણ પણ અવશ્ય આપવું જોઈએ, એમ શ્રી આચાર્ય ચરણની વાણી છે. વાલસ્યાંત પુરસ્ય સ્વ મહત્સંગો દુરન્વયઃ છિંદિરઃ સંશયમ સૌમ્ય સ્યાચ્છેન્દ્રિય સ્યાચ્છેદ્રિશમ મકારણમ इति श्रीमद् भागवत महापुराणમાં સપ્તમ સ્કંદ વિશે અધ્યાય 6 વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યા. અધ્યાય 7 પ્રહલાદનો ઉપદેશ. નારદવાચ. આખું આ પ્રહલાદ ચરિત્ર બહુ જ અદ્ભુત છે. પ્રહલાદનું ચરિત્ર એ ભક્તિ સ્વરૂપ છે. પ્રભુની ભક્તિને પ્રાપ્ત કરાવનારું છે. એને શ્રવણ દ્વારા પણ પ્રભુની કૃપાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુની એક એક શબ્દ, એક એક શ્લોક, એનો અડધો શ્લોક પણ પરમ કૃપા કરવાવાળા છે. પ્રભુ એક અડધા શ્લોકના પણ શ્રવણ માત્રથી પ્રભુ જીવ પર કૃપા કરી એને કૃપાપાત્ર બનાવે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. પ્રહલાદનો ઉપદેશ. નારદવાચ. એવં દૈત્યસુતેઃ પૃષ્ટો મહાભાવતો અસુરઃ ઉવાચ સ્મયમાનસ્તાન સ્મરન્મદનું ભાષિતમ. અધ્યાય તત્વાર્થ દર્શન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર રાજા, દૈત્યના આ બાળકોના પ્રશ્નો ઉપર પ્રહલાદજીએ પોતાના ગુરુ નારદજી કેવી રીતે થયા તે કહી બતાવ્યું. ત્યાં બાળકો મારા પિતા હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વતમાં એક દિવસ તપ કરવા ગયા. આ વખતે દેવતાઓએ રાક્ષસો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી. આ મંદરાચલ પર્વતમાં મારા પિતા હિરણ્યકશ્યપને તપ કરવામાં શરીરનું લોહી માંસ સુકાઈ ગયું, આખું શ્રીઅંગ હાડપિંજર થઈ ગયું. એ વેળા ઘણા લોકો મારા પિતાના શરીરમાં જે કીડીઓ ચાલવા લાગી હતી, આ સ્થિતિને જોઈને કહેતા કે આ પાપી પાપથી નાશ પામ્યો. આવી વાતો થવા લાગી. આ સમયે દેવોએ દૈત્યો સાથે ભયંકર યુદ્ધ કરી નિર્જીવ જેવા બનાવ્યા રાક્ષસોને. તેથી રાક્ષસો પોતાના કુટુંબ પરિવારને લઈને પ્રાણ રક્ષાર્થે ચારે દિશાઓમાં નાસવા ભાગવા લાગ્યા. દેવતાઓએ જેની ઈચ્છાથી રાક્ષસોના ઘર ઝૂંટવી લીધા અને ઇન્દ્રએ મારી માતા કયાધુને ઉપાડીને લઈ જવા લાગ્યો. એ સમયે મારી માતા કુકડીની પેઠે રડવા લાગી. એ વખતે માતાના ગર્ભમાં હું હતો. ઇન્દ્ર મારી માતાને લઈ જતો હતો. એ રસ્તામાં નારદ ઋષિ ઇન્દ્રને મળ્યા અને બોલ્યા, અરે ઇન્દ્રદેવ, આ હિરણ્યકશ્યપની પત્નીને તું ક્યાં લઈ જઈ રહ્યો છે? એનો ત્યાગ કર. પરસ્ત્રીને લઈ જવું મહાપાતક છે. આ વાત સાંભળી નારદજીને ઇન્દ્ર બોલ્યો છે કે ઋષિ રાજા, હું કોઈ હૃદયથી વિષય વાસનાથી આ કયાધુને નથી લઈ જઈ રહ્યો. કેવલ એના પેટમાં જે ગર્ભ છે એ દીકરો એ હિરણ્યકશ્યપનો છે. એના પિતા જેવો છે, દેવોને કષ્ટ પહોંચાડનારો થશે. માટે આ પુત્ર ઉત્પન્ન થાય એની વાટ જોવા માટે લઈ જઈ રહ્યો છું. એ ગર્ભનો નાશ કરી આ કયાધુને પાછી એને સ્થાને હું પહોંચાડી દઈશ. હવે ઇન્દ્રના વચનો સાંભળ્યા નારદજીએ કહ્યું, હે ઇન્દ્ર, આ કયાધુના ગર્ભમાં મહાન ભગવદ ભક્ત છે, ભગવાનનો પરમ અનુચર છે. તને આ પ્રાપ્ત થઈ શકશે નહીં, માટે ત્યાગ કરી દે. અને આ દેવર્ષિ નારદજીના વચનો સાંભળ્યા ઇન્દ્રએ કયાધુને ત્યાં મૂકી સ્વર્ગમાં ચાલ્યો ગયો. હવે નારદજી એ વખતે પ્રહલાદજી ઉપર દયા આવવાથી, કયાધુની ઉપર દયા આવવાથી પોતાના આશ્રમમાં લઈ ગયા. માતાને નારદજીએ કહ્યું કે હે દેવી, તારા પતિદેવ તપ કરી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું તારું અને તારા ગર્ભનું રક્ષણ કરીશ. તારા પતિ ના આવ્યા પછી તને ઘરે પહોંચાડીશ. આવા દયાના વચનો નારદ ઋષિના સાંભળી માતા કયાધુ નારદ ઋષિના આશ્રમમાં રહેવા લાગ્યા. એ વખતે મારી માતાની ઈચ્છાથી ઘણા ભગવદ ધર્મો નારદજીએ મારી માતાની આગળ વર્ણન કર્યા.
પણ મારી માતા સ્ત્રી જાતિ હોવાથી અલ્પબુદ્ધિના કારણે એ જ્ઞાનને ધારણ કરી શકી નહીં, અને સમયનો ગાળો પણ બહુ લાંબો થયો, માટે તે જ્ઞાન માતા માટે તિરોધાન થઈ ગયું. પણ હું માતાના ગર્ભમાં જે હતો તે મને એ બધું જ જ્ઞાન ગર્ભમાં સાંભળવા મળ્યું. આ ભગવત ધર્મનું જ્ઞાન હજુ સુધી મારી સ્મૃતિમાંથી નાશ પામ્યું નથી. માટે તમો પણ જો મારા વચન ઉપર વિશ્વાસ રાખતા હો તો મને જે ગર્ભની અંદર ગુરુ દ્વારા જ્ઞાન મળ્યું છે તેથી હું ભગવાનનો દાસ થયો છું. તો એ જ્ઞાન તમે પણ પ્રાપ્ત કરો, અને આ જરા મરણ ભય શોક વગેરે 6 ધર્મોના જે દેહ છે, દેહના જે ધર્મો છે, આ આત્મા તો તે ધર્મોથી રહિત છે, એક છે, શુદ્ધ છે. આ દેહમાં 8 પ્રકારની પ્રકૃતિઓ એ 3 ગુણોથી બંધાયેલો આ દેહ છે. આ દેહમાં જ ભગવાનને ખોડી લેવા જોઈએ. શાસ્ત્રોમાં ઈશ્વરને ઓળખવા માટે હજારો ઉપાય બતાવ્યા છે. તેમાં મુખ્ય ઉપાય ભગવાનના મુખારવિંદનો કહેલો નીચે મુજબ છે. આ ઉપાય બતાવ્યો છે પ્રભુએ કે આપણા મંત્રોપદેષ્ટા ગુરુની સેવા, ભગવાનના ચરણની પરમ ભક્તિ, આપણી યાવત માત્ર વસ્તુઓ તે પ્રભુને સમર્પણ કરવી, તેમજ સાધુ પુરુષોનો સંગ કરવો, ઈશ્વરની આરાધના કરવી, ભગવાનની કથાઓમાં ભગવાનના ગુણગાન કર્મમાં શ્રવણ કરી ભગવાનની સેવા કરવી. જગતના પ્રાણી માત્રમાં ઈશ્વર બિરાજમાન છે, આ ભાવના કરી મન દ્વારા બધાનું પૂજન કરવું. આવા પ્રકારે જેને આ દેહ ષડવર્ગને જીતી લીધા છે એને ભગવાનમાં અત્યંત સ્નેહ થાય છે. જ્યારે ભગવાનના ગુણ કર્મને શ્રવણ કરવાથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને હરખમાં ભરાઈને નેત્રોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગે છે, ગદગદ કંઠ થઈ જાય છે, ઊંચા સ્વરેથી હરિકીર્તન ગાવા માંડીને રોવા લાગે છે, નાચવા લાગે છે, અને લોક મર્યાદા તૂટે છે, ત્યારે આવી અત્યંત પ્રેમલક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય છે. જેમ શરીરમાં કોઈનો પ્રવેશ થઈ ગયો હોય ને જીવ હસવા લાગે, પ્રભુનું ધ્યાન કરવા લાગે, જગતને વંદન કરવા લાગે, લાંબા લાંબા શ્વાસ લેવાય, નારાયણના નામના ઉચ્ચારો થાય અને નિર્લજ્જપણાની સ્થિતિમાં પહોંચે, ત્યારે મનુષ્યના જન્મ જન્મના સમસ્ત બંધનો આવા ઉગ્ર ભાવના લીધે થઈને છૂટી જાય છે. વાસનાનું બીજ બળી જાય છે. ભક્તિના વેગમાં જીવ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. માટે તમે પણ આ સંસારનું બંધન, આત્માનું અશુભ કરનાર પ્રભુની ભક્તિ દ્વારા કાપીને ભગવાનની ભક્તિ કરો. જેના સુખને જ્ઞાની પુરુષો અત્યાંતિક મોક્ષ સુખ નામથી કહે છે. હે દૈત્ય બાળકો, સંસારમાં વૈભવ, સ્ત્રી, પશુ, પુત્ર, ઘર, પૃથ્વી, હાથી, ઘોડા, આ બધું વૈભવ, આ આયુષ્ય ટૂંકું છે, ક્ષણભંગુર છે, અને ચંચલ વસ્તુમાં મોહ કરવો એ કશું જ કામનો નથી. ભગવાનને કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, દ્વિજયોની જ એકલી વાલી નથી. તેમજ દેવીઓની ઋષિપદ, વિદ્વતા, દાન, તપ, પૂજા, પવિત્રતા, વ્રતો એ કોઈ પણ ભગવાનને પ્રસન્ન કરતું નથી. કેવલ નિષ્કામ પ્રેમની ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે, બીજું બધું નકામું છે. માટે હે દૈત્ય બાળકો, આવા જગતમાં પોતાની આત્મદ્રષ્ટિ રાખી ભગવાનની ભક્તિ કરવી. મોટા મોટા દૈત્ય, યક્ષ, રાક્ષસો, સ્ત્રીઓ, શૂદ્રો, બ્રજભક્તો, પક્ષીઓ, મૃગલાઓ, અનેક પાપી જીવો પણ પ્રભુની ભક્તિથી ભગવાનના ચરણની પ્રાપ્તિને પ્રાપ્ત કરી શકે છે. સંસારમાં મનુષ્યને જન્મ ધારણ કરવાનો ખરો સ્વાર્થ જ આ છે કે જેથી ગોવિંદના ચરણારવિંદની ભક્તિને આપણે પ્રાપ્ત કરી શકીએ. અધ્યાય તત્વાર્થ દર્શન. દૈત્યપુત્રએ પ્રહલાદજી પોતાની માતાના ગર્ભનું જ્ઞાન થયું. આનું તત્વ આ બાળકો આગળ કહ્યું. મનુષ્યને પોતાના જન્મ લીધા પછીથી જે સંસ્કાર પાડવામાં આવે છે એ કરતાં પણ માતા ગર્ભવતી હોય એ વખતે એ માતામાં કથા શ્રવણ, સદાચારનું આચરણ, વ્રત, નિયમો, ધર્મ, શ્રદ્ધા વગેરે જે સહજ આચરણો ગર્ભવતીને આચરણમાં મૂકવામાં આવે તો એના ગર્ભથી ઉત્પન્ન થયેલું બાળક
એવા જ સદાચારવાળું અને ભગવદ ભક્તિ ભાવવાળું સંતાન થાય છે. માટે પ્રહલાદજીને પોતાની માતાના ગર્ભમાં રહેતા સમયે સ્થળ પણ પવિત્ર મળ્યું, નારદ ઋષિનો આશ્રમ. તેમજ નારદ ઋષિ દ્વારા મહાન સંતનો ઉપદેશ માતાના ગર્ભ દ્વારા પ્રહલાદજીને મળ્યો. આ કારણથી પ્રહલાદજી મહાન ભક્તરાજ થયા. આ દ્રષ્ટાંત ઉપરથી સદાચારી લોકોના ઘરમાં જે સ્ત્રીઓ ગર્ભવતી હોય તેઓને શુદ્ધ આચરણમાં ચાલવું, ભગવદ ભક્તિ કરવી, ભગવાનના ચરિત્રો સાંભળવા, તો પ્રહલાદજી જેવો બાલક પ્રાપ્ત થાય છે. આ પ્રહલાદજી ચરિત્ર એ ભક્તિનું સ્વરૂપ છે. આનાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. પરમ ભાગવત ભક્ત પ્રહલાદજીને આપણા પ્રણામ સહ દંડવત. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે પણ બાળકોના સંસ્કાર સુધારવા હોય તો ગર્ભવતી માતાને સદાચારમાં અવશ્ય ચાલવું, ભગવદ સેવામાં પ્રેમ રાખવો, કથા શ્રવણ કરવી ઇત્યાદિક નિયમો પાળવાથી સંત બાલક ઉત્પન્ન થાય છે. નિયમો મૂકી અન્યાશ્રય કરવામાં આવે તો દામોદરદાસ સંભલવાલાની જેમ મ્લેચ્છ પુત્ર પ્રાપ્ત થાય છે. ભગવત ધર્મનું આચરણ તે વખતે કરવું. સંતાનો ભગવદ ભક્ત પ્રહલાદ જેવા થાય. સ્ત્રીઓ ગર્ભવતી વૈષ્ણવના ઘરની હોય એ સમયે વિષય વાસનામાં વધારે આસક્તિ રહે, ક્રોધી સ્વભાવ રાખે, તમોગુણી અસમર્પિત ખોરાક લે, ભગવદ સેવા કથામાં પ્રેમ ન રાખે, આવી માતાના ગર્ભથી સદાચાર વિહીન એવા પુત્રોની પ્રાપ્તિ થાય છે. આસુરી જીવનવાળા સંતાનો પ્રગટ થાય છે. આ માર્ગનો સિદ્ધાંત કહ્યો છે. એતાવાને વલોકે અસ્મિન પુંસઃ સ્વાર્થ પરસ્પૃતઃ એકાંત ભક્તિ ગોવિંદે યત સર્વત્ર પ્રદિક્ષણમ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સપ્તમ સ્કંદ વિશે અધ્યાય સપ્તમો. શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાપ્યમ. હવે આપણે આગળ કાલે. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. યશોદાનંદન નંદનંદન શ્રી ગોપીજન વલ્લભ કી જય. યશોદોત્સંગ લાલિત કી જય. મારી વાણીને પ્રભુ ચરણમાં સમર્પિત કરું છું. શ્રી કૃષ્ણ.